ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણા લેક્ચરની અંદર ઇન્સર્ટ મેનુની અંદર ઇન્સર્ટ ટેબની અંદર એક સ્પાર્ક લાઇન કરીને એક ઓપ્શન આવે છે એ જોઈશું. દેન આફ્ટર હાઇપરલિંક, લિંકની અંદર હાઇપરલિંક, ટેક્સ્ટમાં છે ટેક્સ્ટ બોક્સ, હેડર ફૂટર એ બધું જોઈશું આપણે. પહેલાં લઈએ આપણે સ્પાર્ક લાઇનની અંદર લાઇન આવે. આ લાઇનનો યુઝ શું થાય તો કે જે કાંઈ પણ તમે સેલ સિલેક્ટ કરશો એની વેલ્યુ પ્રમાણે એક સેલની અંદર ખાલી એક તમને નાનો લાઇન ચાર્ટ ડ્રો કરી દે, એના માટે લાઇન ચાર્ટ યુઝ ઓર લાઇન સ્પાર્ક લાઇન તમારો યુઝ થાય. બરાબર. ફોર એક્ઝામ્પલ, આ સેલની અંદર મારે મૂકવું છે એટલે હું સિલેક્ટ કરી સેલને અને મેં લાઇન સ્પાર્ક લાઇન અંદર લાઇનને સિલેક્ટ કરી. અહીંયા મને આપ્યું કે ડેટા રેન્જ કેટલા ડેટામાં કરું તો કે મારે આ 5 ડેટા મીન્સ સેમેસ્ટર 1નું રિઝલ્ટ 17થી લઈને 13 સુધીનું મારે જોઈએ છે. ઓકે આપ્યું એટલે મને ડ્રો કરી દીધી. જો 85 હતું અહીંયાથી 75 ડાઉન સાઈડ આવ્યું, અહીંયાથી 90 એટલે અપ્સ ગયા, એનાથી પાછું 68 ડાઉન આવ્યા, અહીંયાથી 58 ડાઉન. આની સપોઝ આપણે વેલ્યુ ચેન્જ કરીને 105 કરી, થઈ ગયું ડાઉન, સીધું અપ લાસ્ટમાં. તો આ રીતે તમારે કોઈ પણ સેલને સિલેક્ટ કરીને એની વેલ્યુ પ્રમાણે તમારે એક સેલની અંદર લાઇન ડ્રો કરવી હોય એના માટે લાઇન સ્પાર્ક લાઇન યુઝ થાય. સેમ વસ્તુ કોલમ, તમારે કોઈ પણ એક સેલની અંદર કોલમ ડ્રો કરવા હોય ડિપેન્ડિંગ ઓન વેલ્યુ, જે કાંઈ પણ તમે સેલમાં સિલેક્ટ કરો એમાં જે કાંઈ પણ વેલ્યુ હોય એ પ્રમાણે તેના માટે કોલમ સ્પાર્ક લાઇન યુઝ થાય. મેં ક્લિક કર્યું કોલમ સ્પાર્ક લાઇન ઉપર, આવું ડાયલોગ બોક્સ ઓપન થયું. હવે કઈ વેલ્યુનું તો કે આટલી વેલ્યુનું સિલેક્શન કર્યું મેં, ડેટા રેન્જ ઓકે એટલે ઓટોમેટિક દરેક વેલ્યુ પ્રમાણે અહીંયા કોલમ સિલેક્ટ. ટોટલ કેટલી વેલ્યુ હતી? 1 2 3 4 5 વેલ્યુ, એટલે ટોટલ 5 કોલમ થયા, 1 2 3 4 ને 5. દરેકની વેલ્યુ પ્રમાણે તમારા કોલમ ડ્રો કર્યા. અગેન અહીંયા તમને ઓપ્શન આપ્યા છે જે પ્રકારનું તમારે જોતું હોય એ પ્રમાણે યુઝ કરી શકો. યલો જોઈએ છે તો યલો. બરાબર. સેમ તમારું એ જ રીતે છે આપણે વિન એન્ડ લોસ. આમાં શું હતું, સપોઝ હું માઇનસ વેલ્યુ કરું, અહીંયા સપોઝ -10 વેલ્યુ કરું, બરાબર, તો એક પર્ટિક્યુલર લેવલથી નીચે મારું એક કોલમ જઈશે નહીં. પણ વિન લોસની અંદર શું થાય, વિન લોસ આપણે જોઈ, મેં વિન લોસ ઉપર ક્લિક કર્યું, ઓપન થયું, ડેટા રેન્જ. ડેટા રેન્જ મારે કેટલી આપી છે તો કે અહીંયાથી લઈને આટલી મારી ડેટા રેન્જ. ધેન આફ્ટર કઈ જગ્યાએ લોકેશન રેન્જ તો કે આ જગ્યાએ ઓકે એટલે જો અહીંયા મારી વિન લોસનું મારું સ્પાર્ક લાઇન આવી ગયું. પણ અહીંયા શું કર્યું, તમારી જે હાઇટ છે સેલની એની સેન્ટરમાંથી તમારું સ્ટાર્ટ કર્યું અને બધી તમારી વેલ્યુ પોઝિટિવ છે એટલે ઉપર લીધું. કોઈ પણ વેલ્યુ નેગેટિવ કરી, સપોઝ મેં વેલ્યુ નેગેટિવ કરી તો એક મારું રેડ કલરનું નીચે વહી ગયું. મીન્સ જો પોઝિટિવ વેલ્યુ મીન્સ વિન એટલે તમારું સેન્ટરથી અપ હશે, નેગેટિવ વેલ્યુ મીન્સ લોસ એટલે એ તમારું સેન્ટરથી નીચે છે. જ્યારે તમારું આની પહેલાં જે યુઝ કર્યું કોલમમાં શું હશે, વેલ્યુ નેગેટિવ હોય તો અપ જ હશે, પણ મિનિમમ વેલ્યુ નેગેટિવ વેલ્યુને મિનિમમ વેલ્યુ કન્સિડર કરીને તમારું એ લાઇન તમારી નાની ડ્રો કરશે. બરાબર. આ તમારો ડિફરન્સ છે બે વચ્ચે. અહીંયા સપોઝ -50 કરી, તો નીચે તમારું રેડ છે નથી આવતું. શું કરે છે, જેમ તમારી વેલ્યુ ઉપર જાય નેગેટિવ આવતી જાય એમ તમારું ઉપર લેતું જાય, તમારું જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે ને તમારું અપ લેતું જાય. અને આમાં તમારી વેલ્યુ નેગેટિવ ન હોય તો પણ તમારું સ્ટાર્ટિંગ પોઈન્ટ તો ઇન બિટવીન, સપોઝ અહીંયા નેગેટિવ વેલ્યુ નથી, આપણે 85 પોઝિટિવ કરી, બરાબર, તો અહીંયા સેન્ટરમાંથી જ તમારું સ્ટાર્ટ થાય છે. તમારા સેલને ઓરિજન્ટલી 2 ડિવિઝન પાડી દીધા અને સેન્ટરમાંથી તમારું અપ સાઈડ જાય છે, નેગેટિવ નીચે ખાલી રાખે. જ્યારે આની અંદર તમારું નેગેટિવ વેલ્યુ ન હોય તો તમારું નીચેથી સ્ટાર્ટ થાય, નેગેટિવ વેલ્યુ જેમ આવતી જાય એમ તમારું સ્ટાર્ટિંગ પોઈન્ટ જે અપ સાઈડ તમારું જતું જાય. દેટ ઇઝ વિન લોસ. નેક્સ્ટ છે તમારું હાઇપરલિંક. હાઇપરલિંકનો યુઝ જ્યારે તમારે એક એક્સેલમાંથી કે કોઈ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારે મૂવ થવું છે, એની ઉપર ક્લિક કરો ત્યારે એના માટે હાઇપરલિંક યુઝ થાય. સપોઝ મારે આ સીટની અંદર મૂવ થવું છે, આ સીટમાંથી, એટલે મેં શું લખ્યું, સપોઝ હાઇપરલિંક, બરાબર. હવે મારે અહીંયા હાઇપરલિંક આપ્યું, મેં સિલેક્ટ કર્યું, હાઇપરલિંક આપ્યું. કઈ જગ્યાએ મારે જવું છે તો કે આ મારી બુક 1, આપણે બુક 1ની બદલે બીજી કોઈ પણ એક એક્સેલ લઈ, ફોર એક્ઝામ્પલ ડાઉનલોડની અંદર બી સેમેસ્ટર 2 છે, આને મારે હાઇપરલિંક આપી છે, ઓકે આપ્યું. આની ઉપર જેવું ક્લિક કરીશ એટલે મારી એક્સેલ ઓટોમેટિક ઓપન થઈ જશે. તો આ રીતે તમારે એક એક્સેલ શીટમાંથી બીજી એક્સેલ શીટમાં તમારે જવું હોય, ક્લિક કરો ત્યારે તેના માટે હાઇપરલિંક યુઝ થાય. હાઇપરલિંક રિમૂવ કરીએ તો રાઇટ ક્લિક કરવાનું, રિમૂવ હાઇપરલિંક છે લખેલું રહેશે પણ હાઇપરલિંક તમારી છે એ રિમૂવ કરી દઈશ. આ રીતે હાઇપરલિંકનો યુઝ થાય.
નેક્સ્ટ છે ટેક્સ્ટ બોક્સ. મારે કોઈ પણ જગ્યાએ ટેક્સ્ટ બોક્સ મૂકવું હોય તેના માટે ટેક્સ્ટ બોક્સ છે. ટેક્સ્ટ બોક્સ મૂકવું એટલે એમાં અંદર મને ગમે તે લખવા દઈશે. અગેન આને મારે રિમૂવ કરવું હોય તો સિલેક્ટ કરીશ, ડિલીટ પ્રેસ કરીશ એટલે ઓટોમેટિક મારું ટેક્સ્ટ બોક્સ રિમૂવ થઈ જશે. એના પછીનું છે હેડર ફૂટર. એક્સેલની અંદર તમારે હેડર ફૂટર કાંઈ પણ ઇન્સર્ટ કરવું હોય, હેડર ઇન્સર્ટ કર્યું બરાબર. ફૂટર ઇન્સર્ટ કરવા માટે નીચે અહીંયા ફૂટર હશે, અહીંયા મેં ફૂટર એડ કર્યું. આ તમારું કે નોર્મલી દેખાતું ન હોય, પણ જો તમે પ્રિન્ટ આપો ત્યારે તમારું હેડર ફૂટર તમારે આવતું હોય. એટલે આ રીતે તમે હેડર ફૂટર ઇન્સર્ટ કરી શકો. સેમ અહીંયા તમારે સિમ્બોલ ઇન્સર્ટ કરવા હોય કે ઇક્વેશન ઇન્સર્ટ કરવા, તમે અહીંયાથી સિમ્બોલ કે ઇક્વેશન પણ ઇન્સર્ટ કરી શકો. થેન્ક યુ વેરી મચ.